આમ 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 પણ નાદથી મહારાજ ભજન ગાતા હતા, હજી એને સાંભળવા છે. ઈ નાભીના ભજન છે બધા, નાદ છે બધા. નાદ અને હાદમાં ફેર. હું તમે છીએ ને આપણે હલવાઈ હતી ભગવાન પાસે જાય. આ શ્રાવણ મહિનામાં હારી ગયો હોય, પછી મંદિરે બેઠો હોય, હવે કઈક કરી દે, વ્યાજના સકડા ચાલુ થાય, તાલમાલ ને ચાહેરાથી એકાદું બુલેટ લે, એકાદો હોની ગોતે હપ્તે, કા બગરું ઠાઠ કરીને નીકળે. અને ત્રાણો જાતો હોય પાછો, પછી હલવાઈ થી મંદિરે જાય. એક બેંક વાળા પૂછવા ગયા ભાઈ ને કે ભાઈ તમે ક્યાં કાલે હપ્તો ભરવાનો આવ્યા? તો કાલે હું પૂનમ ભરવા ગયો તો. અરે પૂનમ પછી ભર, હપ્તા ભર, બાકી ગાડી જટી જા. હું ગયો હલવાય પછી બધું કાર્યક્રમ થાય એમ. પણ નાદથી ભક્તિ થાય સાહેબ. તું અખિલ બ્રહ્માંડનો નાથ આવીને ઊભી જાય અને ઊભી જાય. નાદ અને હાથમાં ફેર. હું આ વાત કરતો ને, એક જણાએ મને પૂછ્યું, મને જગદીશભાઈ નાદ અને હાથ તેમ વાત કરો પણ એમાં ફેર હું? મેં ફેર ગણોય. મને હું મેં જાણીતા ને ઘેર જવું હોય, બાયણે બોર્ડ માર્યો, કૂતરાથી સાવધાન. સાંભળજો વાત બધી મારી. બાયણે બોર્ડ માર્યો, હવે બોર્ડ ક્યાં બીજા બોર્ડ આવતા? અમે સિટીમાં આવો એટલે હજી આપણે જુનાગઢમાં હજી તો ઓછા જોવા મળે, બાકી આમ અમદાવાદ, ઇકોર, મુંબઈ વ્યાજ બાયણે બોર્ડ માર્યો હોય, રજા સિવાય અંદર આવવું નહીં. આપણે એમ થાય હું છે, કાંઈ ન હોય ભાઈ, સડી પહેરીને છોકરા હિચકાવતો હોય. આ તો રજા લઈ લ્યો ભાઈ, હમો થઈ જાય, બાકી કઈ હોય નહીં. હાવત દીપડો એમ બાયણે બોર્ડ માર્યો હોય, કૂતરાથી સાવધાન. એટલે આપણે બીક લાગે, આપણે હરવેકથી ડેલી ખોલીએ અને અંદર જઈએ એટલે ડાઘિયો કૂતરો બાંધ્યો હોય પૂછડી વગરનો, એટલે આપણે બી જાય, આમ હળ કરીએ. ત્યાં ગરધણી કે ના ના વયા હોય, કડતો નથી. આપણે પાસેથી નીકળી જાય હળ કરી. પણ અજાણી ઘેરી હોય, અડધી રાતનું ટાણું હોય, લાંબા જબાને કાળી કફની મારી હોય, મારી જેમ મોટા મોરા કર્યા હોય, અને એમાં ગાડીનું પંચર પડે અને ખહોળિયું કૂતરું વાહે થાય. કાનજી બાપા એની અલગ નોખી, એની ઠાઠ નોખો, એને વાર્તાનું મંડાણ નોખું. બધી જૂની વિભૂતિઓ છે. આગળ મહારાજે પ્રાણ બાપાની યાદી કરી. રતનો છે આ બધા સાહેબ, રતનો છે. અને હજી આ બધા સંતવાણીના આરાધકો, શૈલેષ મહારાજ, રામદાસજી, પરિબાપુ, હરસુખ બાપુ, બારોટજી, લક્ષ્મણ બાપુ, આ બધા ઘરેણા છે મારા તમારા સાહેબ. આ બધા હાચવીને બેઠા છે સાહેબ. ઘણા આજના યુગના એમ કહેતા હોય કે આના માટે ગાય સાહેબ નથી. એકવાર આવો તો ખરા, જાડી ન ફાટે સાહેબ. અહીંયા પેટી હાર્મોનિયમ પૂરું થઈ જાય, ત્યાંથી ભજન ગાતા હોય સાહેબ. આજે જે મારા જે કટારી ગાય ને સાહેબ, અને ઘણાને આમ કલાકારમાં પાછું કેવું હોય, ઘણા વાર અમારે ઇન્દ્રભારતી બાપુના અમારા સ્ટેજ ઉપર અમારે શું છે, કલાકારો જાજા બધા હોય એટલે 3-4 ને બેહાડીએ, હું જ રજૂ કરતો હોય. એટલે ઘણા એમ આમાં ઓડિયન્સમાં એવું હોય કે હરીફાઈ થાય એમ, બથો બથાવી આગળ જોઈ. ખરેખર એવું કંઈ ન હોય, અમારું રાજકારણ જેવું હોય. અમે આ હબબાટી બોલાવતા પાછા ભેગા અમે ખૂણે જઈને ગાંઠી હારે ખાતા હોય. અમારી નાઈટમાં બહુ હમ્પ છે ભાઈ. એવું હોય એમ. એક ઘાટવડની ગુરુ પૂનમ 2018 કે 19 એ કટારી સાહેબ. શૈલેષ મહારાજે, ભરીબાપુએ, રામદાસજીએ જે ગાય છે સાહેબ, એ ભૂતોનો ભવિષ્ય છે સાહેબ. આજે એવી જ યાદી થઈ, શૈલેષ મહારાજે કરાવી. જોરદાર તાળીઓથી વધાવો ભાઈ. આ પૈસા દેતા નથી ગવાતું સાહેબ, ભાવથી ગવાય. પણ હું નાદની વાત કરું. એ અજાણી ખેરી હોય, અડધી રાતનું ટાણું હોય, એમાં લાંબા મોવારા કાળી કપની જભા માર્યા હોય, પંચર પાડીને પડ્યું હોય, અને ખવરિયું કૂતરું વાહે થાય,
આપણે મોરની વાહ આપણે મોરની વાહ આપણી પેને કૂતરા જડબાને શેરા જંગલનો ફેરી આગળી કડી આપણી પેને કૂતરા જડબાને શેરા જંગલનો ફેરી એમ થાય આગળી કડી લે આગળી વાડ્યું વંડ્યું ઠેકે જતા હા માતું નું કડી લે કૂતરું વયું જાય ને ઈ નાદ છે સાહેબ પણ આપણે હલવાઈએ તો હાથ કરીએ નાદ નથી અંદરથી નીકળી જાય ને વયું જાય સાહેબ ઈ રાડ ફાટી અને એ અમુક સમયે નીકળી જાય ઈ તો રાતે પાણી વારતા હોય ને ખેતરમાં એને તમારે જો આંકડો આમ પવન હલતો હોય ને પછી દયા હનુમાન જ્ઞાન ગુણતા કરે દઈ કા પેત્ર હેલો ઉપાડે હેલો મારો તો આપણો રણુદાના રાય આમાં રામાપીર નો આવે તું બીકણો છો ઘેર વિયો જા હલવાઈ દઈએ સાંભળે ઈશ્વર તો એમ બાકી 2-3 મિત્રો ભેગા હોય 7 જણા ભજીયાનો પ્રોગ્રામ ને પેડાનો પ્રોગ્રામ કર્યો હોય તો એ હનુમાન ચાલીસા ગાય મને કે જોલ્યો તો તુમ તો ઠહેર પરદેશી એવું હાલતું હોય હલવાઈ તો અહીંયા જ ભજન કરે સાહેબ પણ હું આહિર ને આંગણે બેઠો